આઈડિયા તરફથી આવતા આપણને જોવા મળ્યા છે, વોડાફોન આઈડિયા માટે આવતા જોવા મળ્યા છે અને એ છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન તરફથી એક રાહત મળી છે. રાહત શું છે અને કંપની પર શું અસર થશે તેની વિગત સાથે જોડાયા છે મારા સહયોગી ચાંદની શુક્લા. જી ચાંદની, વોડાફોનને કઈ રીતની રાહત મળી છે? જી, જે રીતે અહીંથી તમે જણાવ્યું, વોડાફોન આઈડિયાને જે રાહત મળી છે DOT પાસેથી એજીઆરની ચૂકવણી બાબતે માહિતી મળી છે, ખાસ કરીને જ્યાં 10 વર્ષ માટે કેશ ફ્લોમાં રાહત મળશે કંપનીને. કેવી રીતે આ ચૂકવણી કરવાની રહેશે એ સમજીએ તો માર્ચ 2026થી માર્ચ 2031 124 કરોડ રૂપિયા જે છે એ અહીંયાથી રહેશે ચૂકવવાના. માર્ચ 2032થી માર્ચ 2035ની વાત કરીએ તો 100 કરોડની ચૂકવણી કરવાની રહેશે અને માર્ચ 2036થી માર્ચ 2041 જે બાકીના નાણાં છે, જે બાકીની રકમ છે એ ચૂકવવાની રહેશે. વોડાફોન આઈડિયાને અહીંયા રાહત મળી છે અને એનાલિસ્ટનું પણ માનવું છે કે FY36ની વાત કરીએ તો ત્યાં સુધીમાં વાર્ષિક અહીંયા જે 14,000થી 15,000 કરોડનો ખર્ચ થશે અને એજીઆર ચૂકવણી અંગે DOT કમિટી બનાવશે અને એ જે નિર્ણય રહેશે, કમિટીનો જે નિર્ણય હશે એ અંતિમ ગણાશે. ફાઇનાન્શિયલ યર 2007ની વાત કરીએ અને સાથે FY19થી અગર વાત કરીએ તો એના એજીઆર લેણા ફ્રીઝ કરવા જોઈએ એવું કંપનીનું માનવું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડસ ટાવરમાં પણ ક્યાંક ને ક્યાંક અસર જોઈ રહ્યા છું, ખાસું એક એક્શન. એનું શું કારણ છે તો વોડાફોન આઈડિયા પાસેથી લેણાના વધારાના રૂપિયા જે છે એ બાકી નથી અને જાન્યુઆરી 2023થી દર મહિને વોડાફોન સમયસર ચૂકવણી કરે છે. તો ઓવરઓલ એક રાહત કંપની માટે આવતી જોઈ રહ્યા છે કે જેને કારણે એક અસર પણ સ્ટોક પર આપણને દેખાઈ રહી છે. જી ચાંદની.